હાય સો આપણે ફરીથી આવી ગયા છે એચઆર ઇનસાઇટ્સ, જે આપણી પોડકાસ્ટ સિરીઝ છે જેમાં આપણે એચઆર વિશે જાણીશું કે એમના કામ શું હોઈ શકે છે કંપનીમાં. તો આપણને જે નોર્મલી એમના કામ લાગે છે રિક્રુટમેન્ટનું, તો એના જ ઉપર આપણે આજે સેકન્ડ એપિસોડમાં વાત કરીશું, રિક્રુટમેન્ટ અને સિલેક્શન ઉપર. તો આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે એક એચઆર કન્સલ્ટન્ટ અલકા સોની મેમ. સો મેમ, મારો ફર્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા અને એ જે એચઆરનું માપદંડ છે એ કઈ રીતે તમે સેટ કરી રહ્યા છો? ઓકે, સો ગુડ મોર્નિંગ લિસનર્સ. આજે આપણે ફરીથી જોડાયા છે અને અગેન આ સિરીઝમાં વન બાય વન બધા ટોપિક્સ કવર કરીશું. તો જેમ સ્તુતિએ કીધું કે આપણે કયા માપદંડ અપનાવીએ છીએ જ્યારે એચઆર કોઈ કેન્ડિડેટને સિલેક્ટ કરે ત્યારે. એટલે યુઝ્યુઅલી કેવું છે સ્તુતિ, કે જ્યારે અમે એચઆરના પોઈન્ટ ઓફ વ્યૂથી કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ કરીએ ત્યારે ફર્સ્ટ તો એમનું ક્વોલિફિકેશન્સ જોઈએ, કારણ કે એજ્યુકેશન અને ક્વોલિફિકેશન્સ જે પોસ્ટ અથવા જે પોઝિશન માટે અમે લઈ રહ્યા છે એટલે ફર્સ્ટ અમે એ જોઈએ છે. પછી એની સાથે એનું પર્સનાલિટી અને એટીટ્યૂડ કેવો છે, કારણ કે એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે કોઈ આવ્યું છે, ઓવરઓલ એની બોડી લેંગ્વેજ કેવી છે એ પણ અમે જોઈએ છે. એનું પર્ટિક્યુલર જે પોઝિશન માટે અમે હાયર કરી રહ્યા છે એમાં એની ટેકનિકલ સ્કિલ્સ, કારણ કે દરેક પોઝિશન્સની એક ક્રાઇટેરિયા હોય છે જે અમારે જોવો પડે. એટલે એક એની ટેકનિકલ સ્કિલ્સ કેવી છે એ પર્ટિક્યુલર પ્રોફાઇલ માટે હાઉ ઇટ ઇઝ સુટેબલ. સેકન્ડલી એનો એક્સપિરિયન્સ, જે તે ડોમેનમાં એમણે કામ કર્યું છે, વેધર 2 years 5 years, એટલે જે એઝ પર કંપની ક્રાઇટેરિયા આપવામાં આવ્યો હોય કે વી વોન્ટ 5 years એક્સપિરિયન્સ, તો થોડું પ્લસ માઇનસ કરીને આપણે લઈ શકીએ, પણ આપણે એમનો એક એક્સપિરિયન્સ પણ જોવો પડે છે. એમનું ઓવરઓલ બોડી લેંગ્વેજ કેવી છે એ જોવી પડે. અગેન ઇન્ટરવ્યૂમાં કેવું પરફોર્મ કરે છે. ઇફ ઘણીવાર કેવું થાય કે કેન્ડિડેટ ખૂબ સારો છે અને બહુ જ સરસ એની ક્વોલિફિકેશન છે, એક્સપિરિયન્સ પણ બહુ સરસ છે, પણ બની શકે કે એ વખતે ડ્યુ ટુ નર્વસનેસ હોય કે મે બી સમ પર્સનલ ઇશ્યુઝ હોય અને એ ઇન્ટરવ્યુમાં સારું પરફોર્મ ના કરી શક્યો, તો પણ અમારા માટે થોડું ડિફિકલ્ટ છે, કારણ કે અલ્ટિમેટલી ઇન્ટરવ્યુ પરફોર્મન્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે એનું ઇન્ટરવ્યુ પરફોર્મન્સ પણ જોઈએ છે. સાથે જ્યારે કંપની કોઈ કેન્ડિડેટને હાયર કરે ત્યારે એનું રેફરન્સ, એટલે કેવા રેફ ચેક કરવા પડે. એટલે જ્યારે કેન્ડિડેટને લેતા પહેલાં એના 2-3 રેફરન્સ પણ અમે લેતા હોય છે, એમને રિઝ્યુમમાં મેન્શન કર્યા હોય, પણ સ્ટીલ વી પ્રિફર કે એક રેફરન્સ ચેક કરી લઈએ. એટલે તરત જ અમે એને હાયરિંગ માટે હા નથી પાડતા. એનું રેફરન્સ ચેક કરીએ, એનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ, કારણ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે, જેમ કે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે, ત્યાં કેવું છે કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઘણા બધા થાય, અથવા એ સેલ્સમાં પણ હોય તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એ પોઈન્ટ ઓફ વ્યૂથી કે એ કસ્ટમર્સ પાસેથી પેમેન્ટ્સ લઈને આવતા હોય. અકાઉન્ટિંગની પ્રોફાઇલ છે, અકાઉન્ટિંગની પ્રોફાઇલમાં કેવું છે કે ડે ટુ ડે બધું જ કંપનીનું ટર્નઓવર, ઓવરઓલ ફાઇનાન્શિયલ પેમેન્ટ્સ બધું એ ટેક કેર કરવાનું છે. એટલે એ અમારે જોવું પડે કે એનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરીએ, કે જેથી કરીને અમને ખબર પડે કે જે કેન્ડિડેટ્સ છે એ કેટલું ટ્રસ્ટવર્ધી છે, લોયલ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ટિગ્રિટી પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે અમે રેફરન્સ ચેક પણ એનું કરતા હોય છે કે ભાઈ ઓવરઓલ કેવું છે, એનું સ્કિલ્સ કેવું છે, ઓવરઓલ સ્કિલ્સ કેવું છે, કમ્યુનિકેશન સ્કિલ્સ કેવી છે. એટલે અમુક પ્રોફાઇલમાં કેવું છે કે રેફરન્સ અને બેકગ્રાઉન્ડ ચેક, એટલે ઘણી કંપનીઓ તો પર્ટિક્યુલર એ લોકો બેકગ્રાઉન્ડ ચેક માટે એજન્સીસ પણ રાખતી હોય છે, જેથી કરીને શું થાય કે જે કેન્ડિડેટ્સને લેવાના છે એ બધાના બેકગ્રાઉન્ડ ચેક થતા હોય. ઘણીવાર અમુક કેસમાં પોલીસ વેરિફિકેશન, બેન્કિંગ જેમ મેં તમને કીધું એમાં પોલીસ વેરિફિકેશન પણ એ લોકો જોતા હોય છે કે ભાઈ એમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ્સ નથી. એટલે આવા બેઝિક અમુક માપદંડ અમે રાખ્યા હોય છે, જે કંપની યુઝ્યુઅલી ઇન્ટરવ્યૂ વખતે જોતી હોય છે. આ બેઝિક માપદંડ છે. પછી તો અંદર ડિટેલમાં એમને અમુક પ્રોફાઇલમાં લાગે તો લોકો ફર્ધર પણ કરતા હોય છે, બટ ધીસ ઇઝ બેઝિક ક્રાઇટેરિયા જે અમે જોતા હોય છે એઝ અ એચઆર પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે જો તમે એજન્સીઝ જે રાખો છો, તમે એવું કહો છો, તો આના ઉપરથી મને એક ક્વેશ્ચન આવી રહ્યો છે કે જેમ તમે કીધું કે તમે ફર્ધર કરી દો છો જો એમનું સીવી અને એમનું કામ સારું હોય તો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય, બહુ બેસિક ક્રિમિનલ રેકોર્ડની આપણે વાત કરીએ કે એની પાસે બહુ જ બેસિક ક્રિમિનલ રેકોર્ડ એની પર છે, પણ એનું કામ સારું છે અને એને કંઈક એક ચાન્સ મળવો જોઈએ એવું તમને લાગે, તો એ તમે કઈ રીતે એને જસ્ટિફાય તમે કઈ રીતે એમાં કેવું છે મેમ કે ઇટ ડિપેન્ડ્સ ઓન અગેન પ્રોફાઇલ. ઘણી પ્રોફાઇલ બહુ સેન્સિટિવ અને ક્રુશિયલ હોય, તો એ પ્રોફાઇલમાં કંપની યુઝ્યુઅલી આવા માપદંડો હોય અને ક્રિમિનલ રેકોર્ડ્સ હોય તો પ્રિફર નથી કરતી. પણ પછી નાનું મોટું હોય, કારણ કે હવે ક્રિમિનલની ડેફિનેશન ઇઝ હ્યુજ,
એટલે ઘણીવાર ખાલી એક ડિફોલ્ટર હોય કે હમ. ક્રેડિટ કાર્ડના ડિફોલ્ટરમાં પણ હોય ને કદાચ એના ઉપર કઈ કેસ હોય તો પણ આમ જોવા જઈએ તો ક્રિમિનલમાં ગણાતું હોય છે. પણ કંપની ડિપેન્ડ કરે છે કે કઈ પ્રોફાઇલ માટે હાયર કરે છે. ઘણી કદાચ કંપનીઓ થોડી લિબરલ હોઈ શકે, એને કેન્ડિડેટમાં એવું કંઈક લાગતું હોય કે હી ઇઝ ઓનેસ્ટ અને જે એનો રેકોર્ડ છે એ કદાચ ડ્યુ ટુ અમુક રીઝન્સથી થયો છે પણ આપણે એને નિગ્લેક્ટ કરી શકાય, તો પછી કંપની એને કન્સિડર કરતી હોય છે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન કેસ ટુ કેસ કે ભાઈ આપણે એને નિગ્લેક્ટ કરવો છે કે ના, એને કન્સિડર કરીને આપણે કેન્ડિડેટને રિજેક્ટ કરવો છે. ઓકે. આ રીતના કંપની યુઝ્યુઅલી ડિસાઇડ કરતી હોય છે. એટલે ઇટ કેસ ટુ કેસ ડિપેન્ડ્સ ઇન્ડિવિજ્યુઅલી. એક જનરલ ક્રાઇટેરિયા નથી રાખ્યો કે ના આપણે બધાને રિજેક્ટ જ કરી દઈએ અથવા આપણે બધાને કન્સિડર જ કરી લઈશું. ઓકે, જે ચાન્સના લાયક હશે એમને ચાન્સ મળશે એવું છે. હા. ઓકે, સો સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, ઇન્ટરવ્યુને દરમિયાન વિદ્યાર્થીઓને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, સો સ્તુતિ, તમને શું લાગે છે? તમે પણ એક એસ્પાયરિંગ કેન્ડિડેટ કે સ્ટુડન્ટ કહી શકાય, એટલે તમને શું લાગે છે? મને તો ઓબ્વિયસલી ખ્યાલ છે કે શું શું હોવું જોઈએ, પણ તમને શું લાગે છે કે શું હોવું જોઈએ બિંગ એસ્પાયરિંગ સ્ટુડન્ટ જ્યારે ઇન્ટરવ્યુ માટે પ્રિપરેશન કરવી છે તો? મને નથી ખબર કે મારી પર બી ક્વેશ્ચન આવશે, પણ આઈ એમ જસ્ટ આસ્કિંગ. તો મને એવું લાગે છે કે પહેલાં તો મારું CV સ્ટ્રોંગ હોવું જોઈએ, જેટલું, અને ઓનેસ્ટ હોવું જોઈએ ફર્સ્ટલી, કે જે છે એ જ દેખાડો તો વધારે સારું રહેશે. અને મને એવું લાગે છે કે મારી કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ, કે જેનાથી સામેવાળું માણસ જે મારું ઇન્ટરવ્યૂ લઈ રહ્યું છે તો એને કોઈ પણ પ્રોબ્લેમ ના પડે, બંને સાઈડથી કોઈ પણ કમ્યુનિકેશનમાં ગેપ ના આવવો જોઈએ. અને બાકી તો હવે તમે કહેશો એ ઉપરથી આપણે આગળ ધ્યાન રાખીશું. નહીં, તમે પણ પોઈન્ટ્સ બધા સારા જ કીધા છે. એટલે જનરલી આપણે ફર્સ્ટ જે છે એ તો કેવું છે કે પંક્ચ્યુઅલિટી એ સૌથી પહેલું. એટલે એક ઓન ટાઈમ આપણે કોઈ પણ કેન્ડિડેટ કે વિદ્યાર્થી આવે છે તો ઓન ટાઈમ આવવું જોઈએ. એટલે પંક્ચ્યુઅલિટી જે આપણે કહી શકાય. અગેન વેન યુ આર ગોઈંગ ફોર ઇન્ટરવ્યુ, એટલે એક પ્રોફેશનલ તમારું અટાયર હોવું જોઈએ કે જે બહુ જ જરૂરી છે. કારણ કે ઘણીવાર આપણે નોટિસ કર્યું હશે કે ઇન્ટરવ્યુ માટે છોકરો આવ્યો, એનું કદાચ કેલિબર સારું છે પણ હી ઇઝ નોટ ગુડ ઇન હિઝ અટાયર. એટલે એક તમારું બેઝિક જે પર્સનાલિટી હોવી જોઈએ એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. એટલે એ એક સારું પ્રોફેશનલ અટાયર હોવું જરૂરી છે. તમારું કમ્યુનિકેશન સ્કિલ્સ સારું હોવું જરૂરી છે કે તમે સારી રીતે વાત કરો. અગેન જ્યારે તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાઓ છો, તમે આવીને બેસી ગયા અને મેં તમને પૂછ્યું કે તમે અમારી કંપની વિશે શું જાણો છો, તો તમે શું કહેશો? ઓફકોર્સ થોડી મને નોલેજ હોવી જોઈએ. અગર હું કોઈ કંપનીમાં જઈ રહી છું તો મને એના વિશે ખબર હોવી જોઈએ કે એ કંપનીમાં કામ શું થઈ રહ્યું છે અને મારે ત્યાં શું કામ કરવું છે. એક્ઝેક્ટલી. તો એટલે એક તમે જ્યારે કોઈ ઇન્ટરવ્યુ માટે જાઓ છો તો તમે કયા જોબ રોલ માટે ઇન્ટરવ્યુ આપો છો એ થોડું તમે રિસર્ચ કરો. કંપની જેના માટે તમે ઇન્ટરવ્યુ આપો છો એટલે કંપનીનું બેકગ્રાઉન્ડ જાણો કે કંપની શું બિઝનેસ કરે છે, કંપનીનું ઓવરઓલ માર્કેટમાં શું છે પ્રેઝન્સ. એટલે તમને કંપની વિશેની માહિતી હોવી જરૂરી છે. અગેન તમારા રિઝ્યુમમાં જે તમે મેન્શન કર્યું છે, ઘણીવાર એવું થાય કે એ લોકોએ લખ્યું હોય કે મારી હોબીઝ રીડિંગ છે કે હું ક્રિકેટ રમું છું કે આમ. પછી જ્યારે અમે એ જ ટોપિક ઉપર કંઈક ક્વેશ્ચન કરીએ તો એની પાસે એનો જવાબ ના હોય. ધારો કે રીડિંગ જ મેં ખાલી પૂછ્યું કે તમે રિસન્ટલી કઈ બુક વાંચી, તો કે ના મેમ એવું તો કંઈ હમણાં મેં વાંચ્યું જ નથી, એવું કંઈ ટાઈમ જ નથી. એટલે વેન યુ મેન્શન સમથિંગ અબાઉટ યોર સેલ્ફ ઇન રિઝ્યુમે, તો એક ઇન્ફોર્મેશન તમારી કરેક્ટ હોવી જરૂરી છે કે વોટ એવર યુ આર મેન્શનિંગ ઇટ શુડ બી એ ટ્રુ. એટલે તમારા રિઝ્યુમેમાં એક તમારી ઇન્ફોર્મેશન હોય, તમારી એડેપ્ટેબિલિટી હોય, કમ્યુનિકેશન સ્કિલ્સ હોય સારો. અગેન ઘણીવાર કેવું થાય કે વેન યુ ગો ફોર ઇન્ટરવ્યુ એટલે તમારો મોબાઈલ તમે રિંગિંગ પર મૂકીને બેઠા હો અને પછી જ્યારે તમે રિંગ વાગે ત્યારે તમે એક ડિસ્ટર્બન્સ લાગે. એટલે એવું નથી, ઇફ ઇટ ઓલ ઇમરજન્સી હોય તો તમે ઉપાડી શકો છો, પણ બેઝિક એક કર્ટસી એવી છે કે તમે મોબાઈલને સાયલેન્ટ રાખો. અગેન હવે કેવું છે કે લિસનિંગ કેપેસિટી કદાચ બધાની ઓછી થતી જાય છે, આપણે નોર્મલ જોઈએ છે. એટલે તમારી લિસનિંગ એબિલિટી કે કંપની જે કંઈ પણ તમારી સાથે વાત કરી રહી છે કે ઇન્ટરવ્યુઅર કે HR પર્સન તમારી સાથે ડિસ્કસ કરી રહ્યું છે, તો તમારી એક લિસનિંગ એબિલિટી પણ હોવી જરૂરી છે કે તમે શાંતિથી એમને સાંભળો. એટલે આ એક બેઝિક આટલી વસ્તુ તમારે થોડી ધ્યાન રાખો તો એટલીસ્ટ ઇનિશિયલ લેવલનો તમારો ઇન્ટરવ્યુ સારો જાય. પછી તો ડિપેન્ડ્સ ટેકનિકલ હોય તો એ, પણ આટલું તમારે બેઝિક તમે અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટરવ્યુ માટે રાખો. કોન્ફિડન્સ તમારો હોવો જોઈએ, પણ કે કોન્ફિડન્સ બી એટલો જરૂરી. તમને આવડે છે ઘણું બધું, ધારો કે મને પર્ટિક્યુલર પ્રોફાઇલ માટે કોઈ પૂછે, મને ખબર બધું છે, પણ જ્યારે મને કોન્ફિડન્સ ને આત્મવિશ્વાસની જરૂર પડી મારે બોલવા માટે, ત્યારે એ છે જ નહીં મારી પાસે, હું બોલી જ ના શકી.
પછી હું વન્સ આઈ લીવ ફોર માય હોમ અથવા હું નીકળી અને પછી મને થાય કે મને આવું જ્યારે પૂછ્યું ત્યારે મને આ તો આવડતું હતું, પણ હું સારી રીતે ત્યારે ના બોલી શકી. એટલે તમારો આત્મવિશ્વાસ બી એટલો જ જરૂરી છે, તમારો પોઝિટિવ એટીટ્યુડ એટલો જરૂરી છે કે તમે એક સારો ઇન્ટરવ્યુ આપી શકો. એટલે આ બેઝિક આટલું તમે ધ્યાન રાખો તો ઘણું બધું તમારું ઇન્ટરવ્યુ સારું છે. મોસ્ટલી એવું થાય કે લોકો બહુ જ મોટી મોટી વાતોને યાદ હા. રાખતા હોય કે ઇન્ટરવ્યુમાં આમ કરું તેમ કરું, હા. પણ બેસિક વસ્તુઓને અરે સ્ટેટિસ્ટિક્સ ઘણી વાર એવું થાય કે ફાઇનાન્શિયલ ડેટામાં સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ્સ ને ઘણું બધું તમે સર્ચ કર્યું હોય, રિસર્ચ કર્યું હોય, તમે બધું તૈયાર કરીને આવ્યા છો અને જ્યારે તમારે બોલવાનું થયું ત્યારે બધું આમ તમે ભૂલી ગયા કે વાઇપ આઉટ થઈ ગયું કે તમે નર્વસ થઈ ગયા અને તમે એ પ્રેઝન્ટ જ ના કરી શક્યા. તો શું થાય કે તમારું ઇન્ટરવ્યુ બહુ જ સરસ પ્રિપેરેશન હતી, પણ એ કદાચ આવા બેઝિક કારણોને લીધે તમે રિજેક્ટ થયા. તમને આવડતું હતું, તમે કદાચ બીજા કરતા ડિઝર્વિંગ હતા, પણ ના આપી શક્યા સારો ઇન્ટરવ્યુ. એટલે આ બેઝિક તમે જો થોડું ધ્યાન રાખો તો ઇન્ટરવ્યુ તમારું સરસ જ જશે, મને એવું લાગે છે. તમારા દરેક જવાબમાંથી મારો કોઈનો કોઈ એક ક્વેશ્ચન નીકળી જાય છે. તો મને એવો ક્વેશ્ચન થાય છે કે તમે કીધું કે એક કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ, એનામાં કોન્ફિડન્સ સારો હોવો જોઈએ, પણ ક્યારેક તમારી પાસે બી કોઈ સ્ટોરી હશે કે કોઈ એવું માણસ આવ્યું હશે કે જે કેન્ડિડેટની સીવી એટલી સ્ટ્રોંગ હશે કે તમને એવું થશે કે આ કંપની માટે આ માણસ સુટેબલ છે અને આ જોઈએ જ છે, એમ એની જરૂરત તમને લાગતી હોય, પણ હવે એ માણસ કદાચ એનામાં થોડો કોન્ફિડન્સ ઓછો હોય કે એની કમ્યુનિકેશન તમને થોડી ઓછી લાગે, તો ત્યારે તમે શું કરો કે તમે એને હોલ્ડ કરી શકો, એવું કંઈક તમારી પાસે કોઈ રસ્તો હોય? અમે કેવું કરીએ સ્તુતિ, એ કેસમાં વી સી એટલે વી ઇન્ટરનલી ઓલ્સો ડિસ્કસ કે ભાઈ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ઓર ધી પર્સન જેના અંડરમાં એ કામ કરવાનું છે, એટ ધ સેમ ટાઈમ એની કેટલી વિલિંગનેસ છે શીખવાની. ઘણીવાર કેવું થાય કે મને કંઈક આવડતું નથી પણ હું શીખવા માંગુ છું, અને ઘણીવાર એવું થાય કે મને આવડતું નથી પણ મારે શીખવું પણ નથી. એટલે સામેવાળા વ્યક્તિની વિલિંગનેસ શીખવાની કેટલી છે એ પણ મારે જોવું પડે. અગેન એને જ્યાં લઈ રહ્યા છે એ ડિપાર્ટમેન્ટમાં એને કોઈ ટ્રેન કરનાર છે કે ભાઈ એને ટ્રેનિંગમાં વધારે ટાઈમ લાગેલો છે, કે કમ્યુનિકેશન સ્કિલ્સ છે કે એને શીખવાડવામાં સમય લાગે એમ છે, અને એટલો આપણી પાસે કંપની પાસે સમય નથી. તો પછી એવું થાય કે એને લઈ તો લઈએ પણ એને ટ્રેન કોણ કરશે. અને ઘણીવાર એવું થાય કે છોકરામાં કદાચ ડ્યુ ટુ એની રીઝન્સ કે ફેમિલી બેકગ્રાઉન્ડ કહો કે સંજોગો કહો, કે ઘણીવાર કેવું થાય કે છોકરાઓ કદાચ જોબની સાથે સાથે કંઈક કામ કરતા હોય અથવા ભણ્યા હોય, તો એમનું એક ઓવરઓલ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન સ્કિલ્સમાં કે કોન્ફિડન્સમાં ના થયું હોય, પણ હી ઇઝ ગુડ, કે અમને લાગે કે ના છોકરામાં દેટ સ્પાર્ક ઇઝ ધેર, અમે એને શીખવાડીશું તો એ કરી શકે એવો છે, અને એનામાં એ એબિલિટી છે કે એને થોડો ટાઈમ આપવામાં આવશે, એને ટ્રેનિંગ આપવામાં આવશે તો એ બહુ જ સારું પરફોર્મ કરશે. તો એ કેસમાં આપણે એને કન્સિડર પણ કરીએ છીએ. એટલે અગેન એઝ આઈ સેડ કે એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે કે તમારે શીખવું છે અને અમે તમને શીખવાડવા માંગીએ છીએ. સેકન્ડ કેસમાં અમે તમને શીખવાડવા માંગીએ છીએ પણ તમારે શીખવું નથી. અમુક કેસમાં અમે શીખવાડવા માંગીએ છીએ, એને શીખવું પણ છે પણ કદાચ અમે ટ્રેન કરી શકીએ તો ટાઈમ કંપની પાસે નથી, અથવા એવા રિસોર્સિસ જે તે પોઈન્ટ ઓફ વ્યૂથી નથી કે એ વખતે આપણે એને લઈને એને ટ્રેન કરીએ ને એટલો ટાઈમ ઇન્વેસ્ટ કરીએ. એટલે અગેન પ્રોફાઇલ કઈ છે, પોઝિશન કઈ છે, એના ઉપર બી ડિપેન્ડ કરે છે. ઘણીવાર ઓન સાઇટ હોય અથવા એને બીજી કોઈ લોકેશનમાં અમે મૂકવાના છીએ લીધા પછી, તો કદાચ એવું થાય કે ત્યાં એને એટલું બધું ટ્રેનિંગ આપી શકે એવું મેનેજમેન્ટમાંથી કોઈ સિનિયર નથી. કંપનીના ઇન્ડક્શનમાં 4-5 દિવસ આવ્યો અને પછી એને અમે ઓન સાઇટ મૂક્યો. હવે ઓન સાઇટમાં એવું થાય કે અમારા સિનિયર્સ મહિનામાં કદાચ કે 15 દિવસે એકવાર જતા હોય, અને છોકરો ત્યાં એના પોતાના ઉપર કામ કરવાનું હોય, તો બની શકે કે એને ટ્રેન કરવા માટે એટલું કોઈ વ્યક્તિ ત્યાં અવેલેબલ નથી. એટલે એ સંજોગો, સર્કમસ્ટન્સીસ, પરિસ્થિતિ શું છે અને કઈ પ્રોફાઇલ છે, અમે એને કઈ પોઝિશનમાં હાયર કરીએ છીએ, there are so many other aspects internally discuss કરીને we decide કે વેધર એને આપણે ચાન્સ આપવો જોઈએ કે ના આપવો જોઈએ. અગેન એને ટ્રેની તરીકે લેવાનું વિચારી શકાય, પણ ટ્રેનીમાં અગેન એવું થાય કે કદાચ એની એક્સપેક્ટેશન્સ છે સેલરીની અને અમારો જે ક્રાઇટેરિયા છે એ મેચ ના થાય, અથવા ટ્રેની માટે એને લઈએ છીએ તો જે ટાઈમ ડ્યુરેશન્સ અમારે જોઈએ છે એ કદાચ એ આપવા તૈયાર ના હોય, કારણ કે એની પરિસ્થિતિ અલગ છે અને એને અત્યારે કદાચ એવું હોય કે મારે ઇમિડિયેટલી જોઈન કરીને મારે ફાઇનાન્શિયલ લાયબિલિટીઝ છે એટલે મારી પાસે ટાઈમ નથી, તો કદાચ અમે એને લેવા માંગતા હોય પણ એ ના આવવા માંગતા હોય. There are other aspects as well જે અમારે જોવા પડે while hiring him. ઓકે, સો લાસ્ટ ક્વેશ્ચન કે રેઝ્યુમ જે છે આપણું એમાં ખાસ શું હોવું જોઈએ?
ઓકે, સો તમે તમારો રિઝ્યુમે બનાવ્યો છે સ્તુતિ? ના, લખીલી અત્યાર સુધી મારે જરૂર તો નથી પડી, પણ જો હું બનાવીશ તો મારું જેટલું પણ મેં અત્યાર સુધી કામ કર્યું છે, એટલે મેં રેડિયોમાં કામ કર્યું છે, મેં ફોટોગ્રાફીસ કરી છે અને ઘણા બધા બીજા પણ કામ કર્યા છે, તો હું જરૂરથી એ નાખીશ કે કોઈને એવું થાય કે હા ક્રિએટિવ, જો મારી ફિલ્ડમાં જ મારે કામ જોઈતું હોય તો આઈ એમ શ્યોર કે ક્રિએટિવલી કોઈ પણ માણસ મને રિક્રુટ કરવા માટે મને એક ચાન્સ તો આપી જ દેશે. રાઈટ, તમારી વાત બિલકુલ સાચી છે કે આપણે જે કંઈ પણ ઇન્ફોર્મેશન અથવા જે કંઈ પણ આપણે કર્યું છે, એટલે ફર્સ્ટ થિંગ તો એવું છે કે તમારું એજ્યુકેશનલ ને ક્વોલિફિકેશન્સ જે છે એ તમે મેન્શન કરો, વોટ એવર ઇટ ઇઝ. તમે ઇવન અમુક વોકેશનલ કોર્સીસ કર્યા હોય એ પણ મેન્શન કરો, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન. હવે તો અમે લોકો જે રિઝ્યુમેસ જોઈએ છે ને એમાં એવું થાય છે ને કે પર્સનલ ઇન્ફોર્મેશનમાં વિદ્યાર્થીઓ ખાલી પોતાનું નામ, ઈમેલ એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ નાખી દે, અથવા એની લિંક્ડઇન આઈડી કે એની જે બી પ્લેટફોર્મની આઈડી છે, પણ ઘણીવાર એનું એડ્રેસ જ ના હોય. એટલે હવે રિઝ્યુમેના અમુક ફોર્મેટ્સ એવા આવે છે ને કે જેમાં એ લોકો પર્સનલ ઇન્ફોર્મેશનમાં એમનું ક્યાંના છે, અથવા આઉટ ઓફ અમદાવાદના છે કે ગુજરાતના છે કે પર્ટિક્યુલર તમે ક્યાં બેઝ કરો છો એ ઇન્ફોર્મેશન જ ના હોય. એટલે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન તમે બહુ જ સરસ રીતે એમાં મેન્શન કરો કે તમે ક્યાં રહો છો, અથવા તમે બહારના છો તો પરમેનન્ટ અને કરંટ એડ્રેસ એ બંને મેન્શન કરો. એટલે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન નાખો, તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નાખો. ઇફ તમે કોઈ કોર્સ પરસ્યુ પણ કરી રહ્યા છો, ઘણીવાર એવું થાય કે તમે MBA કરી રહ્યા હો, તમે BBA કમ્પ્લીટ કર્યું, તો તમે MBA પરસ્યુઇંગ લખો. ઘણીવાર કેવું થાય કે અમુક પ્રોફાઇલમાં હું હાયર કરી રહ્યો અથવા કંપની હાયર કરી રહ્યો તો BBA કદાચ અમારી બેઝિક ક્રાઇટેરિયા છે કે અમે એટલું જોઈએ છે, પણ એ MBA પરસ્યુ કરી રહ્યો છે, તો કંપની ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારે કે હા છોકરો MBA કરી રહ્યો છે, તો બની શકે કે એનું સ્કિલ્સ આગળ જતા આપણને યુઝફુલ થાય. એટલે MBA કરી રહ્યો છું તો અમારા માટે પ્લસ પોઈન્ટ છે કે એની સ્કિલ્સ આગળ જતા અમને કામ આવશે. એટલે તમે શું પરસ્યુ કરી રહ્યા છો એ તમે મેન્શન કરો. ધારો કે તમે કરી રહ્યા હો તો પછી તમારે સ્કિલ્સ એટલે તમારા કમ્પ્યુટર સ્કિલ્સ છે, તમારા બેઝિક જે સ્કિલ્સ તમને આવડે છે એ તમે મેન્શન કરો. તમારું એક્સપિરિયન્સ, વેધર તમે 3 મહિના કામ કર્યું, 6 મહિના કામ કર્યું, અથવા તમે ક્યાંક કંઈક જોબ એક્સપિરિયન્સ છે વર્ષનો, 2 વર્ષનો, ફ્રેશર્સ તો એ પ્રમાણે. એટલે તમારું એક્સપિરિયન્સ તમે મેન્શન કરો કે હા મેં આટલું કરેલું છે. અગેન હવે તો કેવું છે કે કોલેજમાં વાઇલ યુ આર સ્ટડીંગ એટલે તમારા ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ્સ પણ હોય છે જે તમે કરતા હો, પર્ટિક્યુલર જે પણ ડોમેઇનમાં કર્યું હોય, એટલે તમારા ઇન્ટર્નશિપ્સ અને પ્રોજેક્ટ્સની ઇન્ફોર્મેશન તમે નાખો કે મેં આ પ્રોજેક્ટ્સ હેન્ડલ કર્યો છે અથવા આ તમે કર્યું છે. પછી તમારા અચીવમેન્ટ્સ નાખો કે તમે ઘણીવાર કેવું થાય નાના મોટા પ્રોજેક્ટ્સ કર્યા, તમને અચીવમેન્ટ્સ સર્ટિફિકેટ્સ મળ્યા છે, તમે કંઈક અચીવમેન્ટ્સ કર્યું છે, દેટ ઓલ્સો યુ મેન્શન કે ભાઈ મેં આ પણ કરેલું છે. તો શું થાય કે સામેવાળી કંપનીને આઈડિયા આવે કે અચ્છા તમને આ પણ આવડે છે, આ પણ આવડે છે. એટલે એ તમે થોડું નાની મોટી ડિટેલ્સ જે જરૂરી છે એ તમે એમાં મેન્શન કરો. તમારા અચીવમેન્ટ્સ છે, સર્ટિફિકેટ્સ છે, એક્સપિરિયન્સ છે, સ્કિલ્સ છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, પર્સનલ ઇન્ફોર્મેશન છે. આ બધી ડિટેલ્સ મને એવું લાગે છે કે તમારે મેન્શન કરવી જોઈએ રિઝ્યુમેમાં, કે જે ખૂબ જરૂરી છે અને બેઝિક છે. અને મેઇન કે જે પણ તમે ઇન્ફોર્મેશન નાખો, એક તો તમારું રિઝ્યુમેનું ફોર્મેટ બહુ જ સરસ, બહુ લેન્ધી ફોર્મેટ લેવાની જરૂર નથી, 5 પેજનો રિઝ્યુમે બનાવવાની જરૂર નથી. શોર્ટ અને બહુ જ સરસ તમે નાનું ફોર્મેટ બનાવો, પણ ઇન્ફોર્મેશન બધી સ્વચ્છ અને એકદમ સરસ રીતે મેન્શન કરો, સ્પષ્ટ મેન્શન કરો. અને સાથે સાથે જે પણ તમે મેન્શન કરો છો એમાં એરર્સ ના હોય. તમે જુઓ કે ઘણી બધી ઇન્ફોર્મેશન સ્પેલિંગ મિસ્ટેક્સ કે તમે ખોટી ઇન્ફોર્મેશન નાખી દીધી, એટલે જે નાખો જે છે એ મેન્શન કરો. રિઝ્યુમેનું ફોર્મેટ બહુ સરસ અને નાનું રાખો, અને ઇન્ફોર્મેશન તમારી જે નાખો એમાં થોડું સ્પેલિંગ મિસ્ટેક્સ કે ગ્રામેટિકલ મિસ્ટેક્સ ના હોય એવી ભૂલ રહિત માહિતીઓ નાખો, તો તમારો રિઝ્યુમે ચાલે. બહુ મોટો રિઝ્યુમે બનાવવાની જરૂર નથી. બીકોઝ હવે કંપની બી 50 કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ લેતી હોય તો આટલા બધા લાંબા લેન્ધી ફોર્મેટના ઇન્ટરવ્યૂઝ માટે રિઝ્યુમે વાંચવાની પડે. અને ઘણીવાર એવું છે કે બેઝિક ઇન્ફોર્મેશન જોયા પછી અલ્ટિમેટલી તો તમારો ઇન્ટરવ્યૂ ફેસ ટુ ફેસ કેવો જવાનું છે એ પણ એટલું જ મેટર કરે છે. રિઝ્યુમે તમારી બેઝિક માહિતી આપશે કે તમે શું કર્યું છે, શું ભણ્યા છો, શું એક્સપિરિયન્સ છે, શું તમને આવડે છે. પણ બાકી તો પછી જે છે 70% એ તો તમારો ફેસ ટુ ફેસ કે ઓનલાઈન ઇન્ટરવ્યૂ પર જ ડિપેન્ડ કરે છે કે તમે કેટલો સારો ઇન્ટરવ્યૂ આપ્યો. જે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે ઇન્ટરવ્યૂ દરમિયાન શું કરવું જોઈએ,
એ પછી એટલું મેટર કરે છે. હમ. 70% એનો રોલ છે કે તમે કેવો સારો ઇન્ટરવ્યુમાં હમ. અપિયર કર્યું અથવા પરફોર્મ કર્યું. સો મને એવું લાગે છે કે આ સાંભળ્યા પછી કે હું મારો જ્યારે પણ રેઝ્યુમે બનાવીશ હવે ટૂંક સમયમાં, તો હું આ બધી વસ્તુઓને બહુ જ ધ્યાનમાં રાખીને બનાવીશ. ચોક્કસ. અને આપણા જે લિસનર્સ છે એમને પણ ઘણા બધા ક્વેશ્ચન્સ થયા છે જે રિક્રુટમેન્ટને લગતા, એના જવાબ પણ એમને બહુ જ સારી રીતે મળ્યા છે. તો આપણે ફરી મળીએ નેક્સ્ટ એપિસોડમાં, જેમાં આપણે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટની વાત કરીશું. પણ આ એપિસોડ માટે દેટ્સ ઇટ એન્ડ સ્ટે ટ્યુન.